શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. ભાઈ અને બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની આજે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. બહેનની રક્ષા માટે આજના દિવસે ભાઈ વચન આપે છે અને બહેન ભાઈની રક્ષા માટે કવચ સ્વરૂપે રાખડી બાંધે છે. જુનાગઢ જેલમાં કેદ થયેલા કેદીઓ પણ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી શકે તેવા આશયથી જેલ વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ જેલમાં કેદીઓને તેઓની બહેને રાખડી બાંધી હતી. જુનાગઢ જેલ વિભાગ દ્વારા જેલમાં કેદીઓ માટે રક્ષાબંધન પર્વની ઉજવણી માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. રક્ષાબંધન પવિત્ર દિવસે વહેલી સવારથી જ જેલમાં બંધ ભાઈઓને બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. રાખડી બાંધતી બહેનો ભાવ વિભોર બની ગઈ હતી
અને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરી હતી. જેલ અધિક્ષક H.O. વાળાએ જણાવ્યું હતું કે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે માન્ય અભિગમ દાખવતી જૂનાગઢ જેલમાં રક્ષાબંધનની ઉજવણીનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેલ વિભાગ દ્વારા રક્ષાબંધનના પવિત્ર દિવસે વિધિવત રીતે કંકુ, ચોખા, મીઠાઈની વ્યવસ્થા કરી બહેન પોતાના ભાઈને રાખડી બાંધી શકે તેવી તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના ભાઈઓ અને બહેનો આ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે. આજ રોજ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે સરકારશ્રી અને અમારા પોલીસ મહાનિર્દેશક શ્રી જેલ ડૉક્ટર રાવ સાહેબના સૂચના અને માર્ગદર્શન અન્વયે માનવીય અભિગમ દાખવી અને જૂનાગઢ જિલ્લા જેલના તમામ બંદીવાનોને તેમની બહેનો દ્વારા રક્ષાબંધનના કાર્યક્રમનું આયોજન કરેલ. આ કાર્યક્રમમાં જેલ પ્રશાસન દ્વારા વિધિવત રીતે કંકુ, ચોખા, મીઠાઈની બધી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવેલ અને આ તહેવારનું ધામધૂમપૂર્વક હિન્દુ મુસ્લિમ તમામ સમાજના બંદીજનો દ્વારા કોમી એખલાસથી આ પ્રસંગની ઉજવણી કરેલ છે. કોઈ પણ આરોપી આવે એટલે કોઈ હાઈ પ્રોફાઇલ હોતા જ નથી. બધા જ સામાન્ય કેદીઓની જેમ જ, અન્ય નોર્મલ કેદીની જેમ જ પોતાની બહેનો આવી અને બંદીવાનોને રક્ષા બાંધે એ રીતના જ તમામ કેદીઓએ રક્ષાબંધનની ઉજવણી કરેલ છે. મારા ભાઈને જૂનાગઢ જેલની અંદર રાખડી બાંધવા આવી છું. આજ પવિત્ર શ્રાવણ મહિનો રક્ષાબંધનનો દિવસ છે. બધી બહેનો રાખડી બાંધે, પણ જેલની વ્યવસ્થા એટલી સારી છે એટલે ભાઈને બેન રાખડી બાંધવા આવે છે. એ લોકોએ અમને અંદર જવા દીધી. ખૂબથી અમે આનંદથી અમે મારા ભાઈને, મારા વીરને રાખડી બાંધી છે. એ લોકોએ ધન્યવાદ દેવો પડે એમ કે અમને આજે રાખડી બાંધવા દીધી. હરેક બેનું ભાઈને રાખડી બાંધવા આવે છે. આજે તમને કેવું લાગે? આજે બહુ ઉત્સવ સારો છે. આજે બહુ મારા વીરને જોઈને અમને બહુ આનંદ થયો છે એમ. આજે જૂનાગઢ જિલ્લા જેલની અંદર જૂનાગઢ જિલ્લા જેલના અધિકારીઓ તથા સ્ટાફ તરફથી રક્ષાબંધનના પવિત્ર દિવસ નિમિત્તે એક ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને આ આયોજનમાં અમે બધા 500 થી 600 બંધીજન ભાઈઓના કુટુંબ પરિવારો તરફથી એના ફેમિલીમાં બહેનો અહીંયા આવી અને રક્ષાબંધન કાર્યક્રમ બહુ સારી રીતે ઉજવાયેલ છે અને હર સાલ બંધીજન ભાઈઓ માટે આવી વ્યવસ્થા ગોઠવવામાં આવે એ માટે હું જેલ પ્રશાસન, જૂનાગઢ જિલ્લા જેલ પ્રશાસનને ધન્યવાદ આપું. બહુ આનંદનો દિવસ છે અને આજે જે આનંદનો દિવસ છે, કુટુંબ બધાના બહેનો અને ભાઈઓ બધા આજે પવિત્ર દિવસે મળી શક્યા છે. સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ મહિલા પાક દ્વારા મહાદેવ સંઘ સત્સંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજ ઉપરાંત વિવિધ જ્ઞાતિઓની બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિશ્વવિખ્યાત કથાકાર ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાએ જણાવ્યું હતું કે સમગ્ર સમાજને શાસ્ત્રો અને વિજ્ઞાન એકબીજાના પૂરક છે. એકમાત્ર ધર્મ અને સંસ્કૃતિનું જ્ઞાન બહેનો તથા દીકરીઓએ મેળવવું છે તેવું સંસ્થાના ગીતાબેન જોશીએ જણાવ્યું હતું. હવે પછી જૂનાગઢમાં 1 લાખ બહેનો તથા દીકરીઓને એક સાથે ધર્મનું જ્ઞાન મળી રહે તે માટે ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાને જણાવી આવતા સમયમાં આયોજન કરવામાં આવશે, જેમાં જૂનાગઢમાં વસતા 18 વર્ણની દીકરીઓ ભાગ લે તેવી અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં પૂજ્ય મહેશગીરી બાપુએ આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં સંગઠનના સંસ્થાપક જયદેવ જોશી, આરતીબેન જોશી, હેમાંશુભાઈ પંડ્યા તેમજ વિવિધ મહિલા મંડળના પ્રમુખ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ગીતાબેન, નીલમબેન, રાજેશ્વરીબેન, મયુરીબેન, ટિપ્પલબેન વગેરે જહેમત ઉઠાવી હતી. આજરોજ તારીખ 18 અને રવિવારના રોજ ઉત્તર મંદિર ખાતે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન મહિલા પાંખ દ્વારા દીકરીઓ માટે મહાદેવ સંઘ સત્સંગનું એક આયોજન કરેલ. આ આયોજનની અંદર વિશ્વવિખ્યાત કથાકાર પ્રસિદ્ધ એવા ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા દ્વારા દીકરીઓ સાથે અને બહેનો સાથે સત્સંગનું આયોજન કરેલ. આ સત્સંગની અંદર મહાદેવભાઈ દીકરીઓને જે કોઈ પણ પ્રશ્ન હોય, આપણા રીત રિવાજ કે આપણે પારંપરિક આપણા કોઈ પણ પ્રશ્ન હોય અને ધાર્મિકતા વિશેના પણ કોઈ પણ પ્રશ્ન હોય તો આ આયોજનની અંદર બહેનો પૂછી શકે છે અને પોતાના દરેક પ્રશ્નોનું નિરાકરણ આ આયોજનની અંદર મેળવી શકે છે.
આયોજનની અંદર મહાદેવભાઈએ બહેનો માટે અને દીકરીઓ માટે દીકરીઓ જે અત્યારે જે પશ્ચિમી સંસ્કૃતિ તરફ ઢળી રહી છે એ આપણી દીકરીઓને કેવી રીતે ધાર્મિકતામાં અનુભૂતમાં અને આપણા રીત રિવાજો તરફ કેવી રીતે વાળવી એનું ખૂબ સરસ માહિતી મહાદેવભાઈએ આયોજનની અંદર આપેલ છે. અને સાથે સાથે ઉત્તાન મંદિરના મહંત શ્રી મહેશગીરી બાપુ દ્વારા પણ આશીર્વચન આપવામાં આવેલ છે. આયોજનની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો હાજર રહેલી છે અને દરેક બહેનોનો આ માટે હું આભાર વ્યક્ત કરું છું. મહાદેવ હર જય કૃષ્ણ. બ્લોક પાથરવાની કામગીરી દરમિયાન નવાબી વખતનું ભોયરું મળી આવ્યું હતું. જૂનાગઢ એ જૂની નગરી કહેવામાં આવે છે. અહીં અનેક રાજાઓ નવાબો શાસન કરી ગયા છે. તેની અનેક પૂર્તતા હજુ પણ જૂનાગઢમાં પુરાવા રૂપે મળે છે. જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો હોય, દામોદર કુંડ હોય, પૌરાણિક ઇતિહાસના અનેક પુરાવાઓ આજે પણ મળી આવે છે. ત્યારે જૂનાગઢમાં એક નવાબી કાળના સમયના બાંધકામનું ભોયરું જોવા મળ્યું છે. કુતૂહલતા લોકો આ ભોયરાને જોવા માટે આવી રહ્યા છે. તજજ્ઞોના જણાવ્યા અનુસાર આ બાંધકામ નવાબી કાળથી વધુ વર્ષ જૂનું હોય તેવું લાગતું નથી. ત્યારે મેઘાણી નગરના વિસ્તારમાંથી એક ભોયરું મળી આવ્યું છે. આ અંગે જૂનાગઢના ઇતિહાસકાર અને એડવોકેટ હરીશ દેસાઈ દ્વારા માહિતી આપવામાં આવી હતી. હરીશ દેસાઈએ ખાતરી આપતા જણાવ્યું હતું કે આ વિસ્તારની અંદર વિશેષ તપાસ કરવામાં આવે તો કદાચ બંકર હોઈ શકે અને બંકર પોતાના રક્ષણ માટે બનાવ્યું હોય તેવી પણ શક્યતાઓ છે. મેઘાણી નગરના વિસ્તારમાંથી એક ભોયરું મળેલું છે. જે હકીકત જે હોય તે, પણ એવું માનવાને કારણ રહે છે કે જ્યારે સંક્રાંતિ કાળમાં 1947ના અરસામાં જ્યારે જૂનાગઢ હિન્દુસ્તાનમાં રહેશે કે પાકિસ્તાનમાં રહેશે ને એ ચળવળ ચાલતી હતી, ત્યારે ઇન્ચાર્જ દિવાન તરીકે સર શાહનવાઝ ભૂતાએ તારીખ 30 માર્ચ 1947ના રોજ જૂનાગઢનો દિવાન તરીકેનો ચાર્જ સંભાળ્યો. આ સમયે જે દિવાનનું ઓફિશિયલ રેસિડન્સ હતું, જે હાલ કલેક્ટર બંગલો છે, એ જે તે વખતના કાયમી દિવાન અબ્દુલ કાદર પાસે હતો. તેઓ અમેરિકા હતા. એટલે ભૂતો અત્યારે જે વિવેકાનંદ હાઈસ્કૂલની બાજુમાં દક્ષિણે લગોલગ અડોઅડ જે મોટો બંગલો છે ને અત્યારે શિક્ષણ અધિકારીની કચેરીઓ છે, પહેલાં ત્યાં અધ્યાપન મંદિર હતું અને 47માં નવાબના સમયમાં જેને અમન મંઝિલ કહેવાતું, એ અમન મંઝિલમાં ભૂતો રહેવા આવ્યો. ત્યાં જ એણે ઓફિસ કરી અને ત્યાંથી જ આ બધી ચળવળ ચાલુ કરી. કુલ એનો જૂનાગઢનો સ્ટે 182 દિવસનો 182 દિવસ જૂનાગઢમાં રહેલ છે. આ દરમિયાન એને ખાતરી હતી કે કદાચ હથિયારથી લડવું પડે અને સંઘર્ષ થાય અને તેવા સમયમાં જો ભાગવું પડે તો આ અમન મંઝિલની પાછળનો ભાગ જે હતો, જે લગોલગ દાતાર મંઝિલ આવતો, અને દાતાર મંઝિલની અંદર માત્ર મુસ્લિમ સરકારી અધિકારીઓ જ રહેતા હતા. એટલે અને એના પછી જે અત્યારે પીટીએસ સ્કૂલ છે, ત્યાં લાન્સર્સ એટલે માઉન્ટેડ પોલીસનું હેડક્વાર્ટર હતું. 173 માઉન્ટેડ પોલીસ હતી, જેને ઇન્ફન્ટ્રી કહેવાતી, અને એ બ્રિટિશ ટ્રેન્ડ લશ્કર તેવા જવાનો હતા, ઘોડેસવારો હતા. એટલે ત્યાં પહોંચવા માટે અથવા આ અમન મંઝિલ જે ભૂતોનું ઓફિશિયલ સત્તાવાર નિવાસસ્થાન હતું, એમાં એના ઉપર બોમ્બાર્ડમેન્ટ થાય કે કંઈ લડાઈ થાય તો તેને માટેનું આ બંકર પણ હોઈ શકે. એટલે મને એવી ખાતરી છે કે આ વિસ્તારની અંદર વિશેષ તપાસ કરવામાં આવે તો કદાચ બંકર હોઈ શકે અને આ બંકર પોતાના રક્ષણ માટે બનાવ્યું હોય તેવી શક્યતા છે. કારણ કે 47માં હિન્દી સંઘે કબજો લીધો ત્યારે અમુક જગ્યાએ ખોદકામ કરતા હથિયારો નીકળેલા છે. નવાબના પેલેસની ઇન્વેન્ટરી થઈ ત્યારે પણ એમાંથી ઘણા હથિયારો મળેલા છે. એટલે આ લોકોની પૂર્વ તૈયારી હતી જ. 9મી નવેમ્બરે સાંજે 5 વાગે નીલમ બુચ જે રિજિયનલ કમિશનર હતા, એ જૂનાગઢમાં સત્તાવાર પ્રવેશ કર્યો. ત્યારે તેઓ ઉપરકોટ જવાના હતા. ત્યારે પણ તેઓને ઇનપુટ મળેલો કે ઉપરકોટમાં સશસ્ત્ર સામનો થઈ શકે તેવી શક્યતા છે. તેથી તેઓએ ઉપરકોટ જવાને બદલે સીધા માબત મંઝિલ ગયેલા, એવું પણ કર્નલ બક્ષીએ એની બુકમાં લખેલું છે. ઉપરકોટના અત્યારે જે બૌદ્ધ ગુફાઓ કહેવાય છે,
એમાંથી જે તે વખતે 47માં કબજો લીધા પછી ઘણો મોટો દારૂગોળો અને હથિયારો પણ મળેલા. એટલે આ સ્થિતિ જોતાં આ બંકર હોઈ શકે એવું મારું માનવું છે. બળેવ નિમિત્તે ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે નવી જનોઈ ધારણ કરી હતી. આજ રોજ પવિત્ર રક્ષાબંધનનો તહેવાર એટલે કે બળેવ છે. આજના દિવસે બ્રહ્મ સમાજ માટે દિવાળી જેવો માહોલ સર્જાયો હોય છે. આજના પાવન અવસરે ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે નવી જનોઈ ધારણ કરી હતી. શ્રાવણી બળેવના શુભ અવસર પર શ્રી ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ યુવક મંડળ જુનાગઢ દ્વારા દામોદર કુંડ પાસે ખાક ચોકની જગ્યા ખાતે શ્રી રામેશ્વર મહાદેવના સાનિધ્યમાં શહેરના સમગ્ર ભૂદેવ માટે શ્રાવણી બળેવનો કાર્યક્રમ અત્યંત ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. બળેવ પર્વને લઈને જનોઈ બદલાવવાનો સામૂહિક કાર્યક્રમ અહીં આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં 200થી વધુ ભૂદેવોએ જનોઈ બદલી ઋષિ પરંપરા નિભાવી હતી. પવિત્ર દામોદર કુંડના જળમાં સ્નાન કરીને પાવન થઈને ભૂદેવોએ જનોઈ બદલાવી હતી. સાથે જ પિતૃ તર્પણ પણ કર્યું હતું. આ શુભ અવસર પર ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજના અગ્રણી મહેશભાઈ જોશી, જયદેવભાઈ જોશી, હસુભાઈ જોશી, મહેશભાઈ વ્યાસ જેવા જ્ઞાતિ વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરી માર્ગદર્શન તેમજ સહકાર પૂરો પાડ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજ યુવક મંડળ પ્રમુખ વિરેન્દ્રભાઈ જોશી તેમજ ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ યુવક મંડળના તમામ ટ્રસ્ટીઓ તથા સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. આજ રોજ બળેવ એટલે અમારા ભૂદેવ માટે દિવાળી જેવો માહોલ, જે આજે અમે વર્ષોથી ઔદિચ્ય ઝાલાવાડી યુવક મંડળ દ્વારા ખાકચોક ખાતે એક ભવ્યથી ભવ્ય રક્ષાબંધન અને બળેવ ને જનોઈ બદલાવવાનું બહુ મોટી બહોળી સંખ્યામાં આયોજન કરીએ છીએ. આ વર્ષે પણ દર વર્ષની માફક 250 થી 300 ભૂદેવ પરિવારે જનોઈ બદલાવવામાં લાભ લીધેલ. ખાકચોક ખાતે થી જનોઈ બદલાવી અને દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ કરી અને ત્યાંથી પાછા ફરી અને સાથે સમૂહ બધા ખાકચોક ખાતે ફરાળ કરી અને 250 થી 300 ભૂદેવોએ ધન્યતા અનુભવી છે. આગામી સમયમાં આનાથી પણ વધુ અમે બહોળી સંખ્યામાં ભૂદેવો જોડાઈએ અને આનાથી પણ સારું આપણે આયોજન કરીએ તેવી બધાને મારી એક નમ્ર અપીલ છે. રક્ષાબંધન આજે શ્રાવણી પૂનમ એટલે અમારા ભૂદેવ પરિવાર માટે વર્ષોથી ઋષિ પરંપરા મુજબ આ તહેવાર ઉજવવામાં આવે છે અને અમે કાયદેસર અમારા આજના તહેવારને અમે દિવાળી જેવો માહોલ ઉજવીએ છીએ. એટલે અમે દર વર્ષે યુવક મંડળ દ્વારા એક ભવ્ય મોટું આયોજન ખાકચોક ખાતે કરીએ છીએ અને સમૂહ જનોઈ બદલાવવાનું આયોજન કરીએ છીએ. મહાદેવ હર, જય પરશુરામ. સમસ્ત બ્રહ્મ સમાજ જુનાગઢ મહાનગર સિનિયર સિટીઝન મંડળ દ્વારા વડીલ વંદના કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં બ્રહ્મ અગ્રણીઓ બ્રહ્મ સમાજની પેટા જ્ઞાતિના પ્રમુખ દ્વારા સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ગાયત્રી મંદિરના ટ્રસ્ટી નાગભાઈ વાળા તેમજ જીતુભાઈ દ્વારકા વાળા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સંસ્થાની કમિટી દ્વારા તમામ ભાઈઓ બહેનોને સાલ ઉઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે સૌએ સાથે મળીને ભોજન પ્રસાદ આરોગ્યો હતો. હું આપનો પ્રિય મિત્ર હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા. આજે આનંદની વાત એ છે કે જૂનાગઢને આંગણે રૂડો અવસર, જે અવસરની આખો બ્રહ્મ સમાજ વરસાદની જેમ રાહ જોઈને બેઠો હતો તેવો રૂડો અવસર એટલે સમસ્ત બ્રહ્મ સમાજનો સિનિયર સિટીઝનનો કાર્યક્રમ અને દરેક સિનિયર સિટીઝનનું સાલ ઉડાડીને સન્માન, બહુમાન, આરતી, પૂજન અને સુંદર મજાનું ભોજન. ઘણા સંકલ્પો લીધા છે બ્રહ્મ સમાજે. એક પરશુરામ ધામ બનાવવાનું અને સેવાના કાર્ય કરવાનું. તો સમસ્ત બ્રહ્મ સમાજના ચરણોમાં હું વંદન કરું અને જ્યારે જ્યારે બ્રહ્મ સમાજને જરૂર પડે ત્યારે ઉઘાડા પગે અમારી હાજરી છે. બીજી વિશેષ વાત, પાયાની અંદર જે ઈંટ હોય ને, મકાનના પાયાની અંદર ઈંટ દેખાય નહીં પણ આખો આધારી પાયાની ઈંટ ઉપર હોય. એમાં આ સમસ્ત બ્રહ્મ સમાજ યુનિવર્સિટીનું આયોજન કર્યું. એની પાયાની ઈંટમાં અમારા હસુભાઈ જોશી, પંડ્યા સાહેબ અને એની સાથે ઘણા મિત્રો જોડાયેલા છે. આ બધા પાયાની ઈંટ છે, દેખાય નહીં પણ એના વગર હાલે નહીં. તો આ જેમને આયોજન કર્યું છે એ દરેક આયોજકોના ચરણોમાં વંદન છે. અખંડ રામધૂન મંડળ 29મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. નાગર રોડ અંબિકા ચોક સ્થિત પ્રેમ ભિક્ષુકજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂન મંડળ ખાતે વિશ્વ શાંતિ તથા જીવ માત્રના કલ્યાણના શુભ ઉદ્દેશ્ય સાથે
24 કલાક શ્રી રામ જય રામનો નાદ ગુંજી રહ્યો છે, જેમાં 28મા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે ભવ્ય અને દિવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. પાટોત્સવ નિમિત્તે મહાઆરતી અને પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવની ઉજવણી માટે સર્વે ટ્રસ્ટીઓ મહેન્દ્રભાઈ રાવલ, રજનીભાઈ કોટેચા, પ્રવીણભાઈ રૂપારેલ, પરેશભાઈ બાટવિયા તથા કાર્યકર્તા બહેનો અને ભાઈઓએ જહેમત ઉઠાવી હતી. આ કલિકાળમાં જે રામ નામનું સ્મરણ છે એ ભવભેષજ એટલે એક મહા ઔષધિ છે અને સંકીર્તન રૂપે છેલ્લા 28 વર્ષથી અંબિકા ચોક જુનાગઢ ખાતે પરમ પૂજ્ય પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂન ટ્રસ્ટ મંડળ આ સંકીર્તનની એક આધ્યાત્મિક પ્રવૃત્તિ ચલાવે છે. આજે 28 વર્ષના વાણા થયા, પણ જાહેર જનતા જુનાગઢને એના સાથ સહકાર તથા આપ સર્વેના એમાં મીડિયાનો પણ સહકાર છે. અમારે વર્ષો વર્ષ એક રામ નામના પ્રચારમાં મીડિયા અમારું મહત્ત્વનું માધ્યમ છે, તો આ માધ્યમથી અમે રામ નામનો પ્રચાર કરીએ છીએ અને સર્વેને અમે નમ્ર નિવેદન કરીએ છીએ કે આપ આપનો સમય ફાળવી અને આપ અત્રે પધારો અને સંકીર્તનમાં અખંડ રામધૂનમાં આપનું રામ નામ જે સંકીર્તન સ્મરણ છે એ સ્મરણ ભક્તિ આપ આવી અને સ્મરણ ભક્તિ અર્પણ કરો. કારણ કે અમારો મુખ્ય ધ્યેય સ્મરણનો મુખ્ય ધ્યેય એ છે કે સર્વેને રામમય બનાવવા, રામ જેવું આદર્શ સર્વેનું જીવન બને અને વિશ્વમાં આ જે અમે કરીએ છીએ, અમે એટલે આપણે સૌ જે કરીએ છીએ એ એક વિશ્વ શાંતિનો મુખ્ય હેતુ છે. આપ સર્વે જાણો છો કે પરમ પૂજ્ય પ્રેમ ભિક્ષુજી મહારાજે બાલા હનુમાન ખાતે આજે 63 વર્ષ થયા અખંડ રામધૂનના, અને જેનું ગિનીઝ વર્લ્ડ બુકમાં જેનું નામ છે. એવી ધૂનની આ પ્રેરણામાંથી આપણે જુનાગઢ ખાસ કરીને ચાંદાણીભાઈ, આપણા સર્વેના દિવંગત ચાંદાણીભાઈ, આ પહેલો જ પ્રસંગ એવો છે કે ચાંદાણીભાઈની ગેરહાજરી છે, પણ એનો પરિવાર અત્રે હાજર છે. એના પરિવારે સંપૂર્ણપણે સમર્પિત થઈ અને આપ સર્વેના એક સહયોગ લઈ અને 28 વર્ષનો જે આ રામ નામ જાપ જે જગાવ્યો છે એ બદલ ટ્રસ્ટ વતી હું આપ સર્વેનું અભિવાદન કરું છું. અને આપ પણ બોડા કુટુંબ સાથે, મિત્રો સાથે અત્રે પધારીને હું તો એમ કહું છું કે આપ લોકો સંકલ્પ લો અને દરરોજ 1 કલાક આપના અનુકૂળ મુજબ, સમય મુજબ 1 કલાક માટે અત્રે આવી અને સ્મરણ કરો અને આપણા જીવનનું જે સાફલ્ય જેમાં સમાયેલ છે, જીવનના શ્રેય અને પ્રેય બંનેને સાધો, આપનો વિકાસ કરો અને આધ્યાત્મિક વિકાસ એટલે અભ્યુદય કરો. બસ એવી અમારી આપ સર્વેને નમ્ર પ્રાર્થના છે, નમ્ર નિવેદન છે. પણ આપણી આ અખંડ સ્મરણની જે જ્યોત ચાલુ રહે અને એનું જે દેદીપ્યમાન, જે પ્રકાશમય, તે જ પુંજમય બની અને પૂરા વિશ્વમાં પથરાય. બસ એ જ અમારી નેમ. શ્રી રામ, જય રામ, જય જય રામ. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો.
શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95585008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. ગર્ગાચાર્ય પીઠના જગતગુરુ બન્યા બાદ પ્રથમ વખત મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગિરિજી મહારાજનો ભવ્ય નગર પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. શ્રી પંચદશનામા જૂના અખાડા જુનાગઢ મુચકુંદ ગુફાના મહંત શ્રી શ્રી મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગિરિજી મહારાજ કે જેઓ ગર્ગાચાર્યની પરંપરા અને સંપૂર્ણ સનાતની પરંપરાના અનુયાયી છે, જેને અખાડાની વૈદિક પરંપરા મુજબ ગુરુ મહારાજ, મહંત હરિગીરી મહારાજ, સાધુ સંતો, મહાત્મા તથા તમામ અધિકારીઓની સંમતિ અને હાજરીથી પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમની પાવન ભૂમિ પર જગતગુરુની પદવી એનાયત કરવામાં આવી હતી. ત્યારે સાધુ સંતો, મહંતો, ભક્તો અને હજારોની સંખ્યામાં અનુયાયીઓ સાથે 400 થી વધુ ગાડીઓના કાફલા સાથે જુનાગઢમાં નગર પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગિરી મહારાજને સૌથી નાની વયમાં જગતગુરુની પદવી એનાયત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં જગતગુરુના સાનિધ્યમાં હજારો સંન્યાસીઓએ દીક્ષા લીધી છે. ત્યારે સનાતન ધર્મની જ્યોત હંમેશા માટે પ્રજ્વલિત રાખનારા જગતગુરુ મહેન્દ્રાનંદ ગિરી મહારાજનું વાજતે ગાજતે સામયું કરીને જુનાગઢમાં નગર પ્રવેશ કરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ભવનાથ ક્ષેત્રના મહંત હરિગીરી મહારાજ, ઇન્દ્રભારતી મહારાજ, કાશી સુમેરુ મંચના શંકરાચાર્ય, મહામંડલેશ્વર જય અંબાગીરી, મહામંડલેશ્વર કૈલાસ આનંદજી મહારાજ તેમજ અનેક સાધુ સંતોએ ભવ્યથી અતિ ભવ્ય ઢોલ, નગારા અને ડીજેના તાલે જગતગુરુનું સ્વાગત કરીને નગર પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે ઇન્દ્રભારતી મહારાજે દત્ત ચોકમાં પહોંચતા જ જગતગુરુ પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. ત્યારબાદ તમામ સાધુ સંતો, મહંતો અને જગતગુરુએ ભવનાથ મહાદેવની પૂજા અર્ચના કરી હતી. જુનાગઢમાં જગતગુરુ બન્યા પછી પ્રથમ પ્રવેશ થયો છે. જુનાગઢ ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુ
તેમજ અમારા ગુરુ મહારાજ શ્રી મહંત હરિગીરીજી મહારાજ જે 13 અખાડાના મહામંત્રી છે, તેમજ જુનાગઢમાં આપણે અહીંના જે પણ અખાડા છે, આવાન અખાડા, અટલ અખાડા, આનંદ અખાડા, અગ્નિ અખાડા, તમામ અખાડાઓ મળી ખૂબ સુંદર આયોજન કર્યું અને બધાએ સાથે રહી આજે મારો અહીંયા જગતગુરુ બન્યા પછીનો નગર પ્રવેશ કરાવ્યો. શ્રી પંચદશનામ જુગાડા અખાડા અને તેમજ 13 અખાડા દ્વારા, અખાડા પરિષદ દ્વારા જે સનાતન ધર્મની જ્યોતને પ્રજ્વલિત રાખવા માટેની જે ભૂમિકા મને આપવામાં આવી છે, જે પદવી મને એનાયત કરવામાં આવી છે, એનું હું બરાબર જવાબદારી નિભાવીશ અને સનાતન માટે આમ તો વર્ષોથી મારું જીવન સનાતનને મેં અર્પણ કરેલું છે. હમણાં સુધીમાં લગભગ છેલ્લા 5 વર્ષની અંદર લગભગ 850 જેટલા સંન્યાસીઓને અમે અખાડામાં જોડ્યા છે. સંસારીઓને, ગ્રસ્તોને અમે સંન્યાસ પરંપરામાં જોડ્યા છે. ખાસ કરી અને કોઈ પણ પ્રકારની જાતિવાદ રાખ્યા વગર આજે હિન્દુત્વ ત્યારે જ પૂરું થઈ શકશે કે જ્યારે તમામ હિન્દુઓ કોઈ જાતિવાદને છોડી અને એ હિન્દુ છે એવું બોલશે, એવું સ્વીકારશે અને એ પ્રમાણે એનું અનુસરણ કરશે. તો એ હિન્દુત્વની પરંપરાને, એ સનાતનની પરંપરાઓને નિર્વાહ કરવા માટે અમારાથી જેટલું પણ સનાતન માટે કાર્ય થશે એટલું અમે નિષ્ઠાપૂર્વક એ કાર્ય કરીશું. અને અમારી સાથે આખું ગિરનાર મંડળ, ખાસ કરીને ગિરનાર મંડળના અધ્યક્ષ અને અમારા પરમ સ્નેહ ઇન્દ્ર ભારતી બાપુ ખૂબ જહેમત અને મહેનત સનાતન માટે કરી રહ્યા છે. એમની પાસેથી પણ ખૂબ પ્રેરણા મળી છે. તો આજે અમારા ગુરુ મહારાજના આદેશ અનુસાર એમને જે અમને સનાતન કાર્ય માટેનું સૂચન કર્યું છે, એમને જે અમને આજ્ઞાઓ કરી છે, એ પ્રમાણે અમે પૂરેપૂરું એનું વહન કરી રહ્યા છીએ. તમામ ભારતવાસીઓનો એવો સંદેશો આપીશ કે આજે સનાતન સંસ્કૃતિને તોડવાનું, પાડવાનું, વિખવાનું અનેક પ્રકારે કાર્ય થઈ રહ્યું છે. આજે જેવી રીતે સોશિયલ મીડિયાનો આધાર લઈ અને વિદર્ભીઓ જે રીતે સનાતન ધર્મની સંસ્કૃતિ પર પ્રહારો કરી રહ્યા છે, ખાસ કરીને યુવાનો, બહેનો અને ભાઈઓને ખાસ કહેવાનું છે કે યુટ્યુબ અને આવા પ્રકારના સોશિયલ મીડિયાના વાતાવરણની અંદર સત્યતા જાણ્યા વગર કોઈ પણ વિષયનો તમે સ્વીકાર ન કરો. બીજી વસ્તુ, સનાતન છે. સનાતન એ આદિ અનાદિ છે. ભગવાન સૂર્ય છે એ સનાતન છે, ભગવાન ચંદ્ર છે એ સનાતન છે. આવી ધરોહરનું આપણે સૌ નિર્વાહ કરીએ છીએ. જ્યારે આખું વિશ્વ ભારતની સંસ્કૃતિને પોતાના જીવનમાં ઉતારી ધ્યાન અને યોગ દ્વારા પોતાનું આ પ્રમાણે આપણી સંસ્કૃતિનું એ લોકો જતન કરતા હોય, સંસ્કૃતિ પ્રમાણે વર્તમાન કરતા હોય, વર્તતા હોય, તો ભગવાન આપણે તો આ સનાતનના બાળક છીએ. તો આપણી ખૂબ જવાબદારીઓ બને છે. સનાતન જે આપણી સંસ્કૃતિ છે એનો તમામ પ્રકારે એના અંદર સંસ્કાર પૂર્ણ કરવું જોઈએ, સદગુરુઓ પાસે મોકલવા જોઈએ, સત્સંગમાં મોકલવા જોઈએ, જેથી કરી અને સનાતનમાં એ બાળકો જોડાયા રહે. જો સનાતનમાં એ જોડાયેલા રહેશે તો સાહેબ ઘણી બધી આવી વ્યસન મુક્ત રહેશે, કુસંસ્કારોથી બચશે. એટલે સનાતન સંસ્કૃતિને એનું પૂરેપૂરું આપણે પરિપાલન કરાવવું અને એ લોકોને સનાતન સંસ્કૃતિનું પૂરું શિક્ષણ આપવું જોઈએ. ભવનાથ માટે બહુ સારો દિવસ, જે અમારી સંન્યાસની પરંપરાની અંદર શ્રી પંચદશનામ જૂના અખાડાના મહામંડલેશ્વર અને જેમણે આજે અખાડાએ બહુ સર્વોચ્ચ પદ જે ગર્ગાચાર્ય પીઠ છે એના આચાર્ય તરીકે અને ગુરુ તરીકે આજે મહારાજ શ્રી મહેન્દ્રાનંદ ગિરિજી મહારાજને નિયુક્ત કરેલા છે. અને આજે ભવનાથની અંદર એક આનંદ, સાધુ સમાજની અંદર એવો આનંદ છે કે આજે જેમ ગ્રહ પ્રવેશ થાય એવી રીતે આજે મહારાજજીનું નગર પ્રવેશ થયું છે. અને આજે નગર પ્રવેશની અંદર શ્રી પંચદશનામ જૂના અખાડા, આવાન અખાડા, અગ્નિ અખાડા, આનંદ અખાડા, મા નિર્વાણી, અટલ, બધા અખાડા મળી કરી અને મહારાજનું આજે ભવ્યથી ભક્તિ સ્વાગત કર્યું છે. અને અમે આજે જૂના અખાડાના ઈષ્ટ ગુરુ દત્તાત્રેય પાસે અમે પ્રાર્થના કરીએ કે ભગવાન એમને જાજી ભક્તિ આપે, જાજુ આયુષ્ય આપે અને સત સનાતન ધર્મને સદાય એનો ઝંડો જાગ્રત રહીએ અને ફરકતો રહીએ એવી અમે પણ મહારાજશ્રીની પાસે પ્રાર્થના. ઓમ નમો નારાયણ. જય હિન્દ. આગામી 21 ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે, જેના પગલે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અનુસૂચિત જાતિના આગેવાનો સાથે બેઠક આયોજિત કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા
SC/ST અનામતના સ્ટેટને વર્ગીકરણને લઈને ચુકાદો લઈ આપવામાં આવ્યો છે. ચુકાદાના વિરોધમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. એલાનને સફળ બનાવવા માટે SSTના આગેવાનો વેપારીઓએ અપીલ કરી હતી. જુનાગઢની અંદર જુનાગઢ જિલ્લા અને તાલુકા લેવલે અનુસૂચિત જાતિ અને જનજાતિના સમાજના લોકો દ્વારા પેલી 1 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અનામતમાં જે ડિવિઝન અને વિભાગ પાડ્યા છે એના અન્વયે ભારત બંધનું 21મી ઓગસ્ટે એલાન આપવામાં આવેલ છે. એ એલાન અન્વયે અહીંયા જુનાગઢ એ ડિવિઝનમાં પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા દલિત સમાજના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને આ ભારત બંધના એલાન અન્વયે બોલાવવામાં આવેલ હતા. સમાજના આગેવાનો દ્વારા આ બંધ શાંતિપૂર્વક સફળ રહે એટલા માટે જુનાગઢના વેપારી આગેવાનો અને વેપારીઓને પણ અમે વિનંતી કરશું અને સમગ્ર અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજના લોકો 21મી ઓગસ્ટે આજે ભારત બંધનું એલાન આપવામાં આવેલ છે. એ એલાનને અન્વયે અમે આ એલાનને સફળ બનાવવા માટે અમારાથી બનતા એટલા પ્રયત્નો કરશું. કારણ કે અનુસૂચિત જાતિ અને જનજાતિ અને OBC સમાજની જે અનામત બંધારણ રીતે આપવામાં આવેલ છે એ અનામતને ક્યાંક ક્ષતિ પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે એવું અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજના અને OBC સમાજના સમગ્ર ભારતના લોકો હવે સમજી ચૂક્યા છે. એટલા માટે આ ચુકાદાના આ સુપ્રીમ કોર્ટના ચુકાદાને વિરુદ્ધમાં ભારત બંધના એલાનને સફળ બનાવવા માટે જૂનાગઢના પણ જાહેર જનતાને અમે અપીલ કરી છે અને જૂનાગઢના વેપારી એસોસિએશન અને વેપારીઓને પણ વિનંતી કરી છે કે ભાઈ આ શાંતિપૂર્ણ અમારું આંદોલન છે, એની અંદર તમે સાથ સહકાર આપો. દરેક સમાજના હક અને અધિકાર માટે દરેક સમાજ લડતો હોય છે, તો અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજના લોકોના હક અને અધિકારની વાત આવે છે ત્યારે અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજના લોકો હક અને અધિકાર માટે શાંતિપૂર્વક સંવિધાન રીતે કાયદાના મર્યાદામાં આ પાલન કરીને અમે આ શાંતિપૂર્ણ બંધ કરવા માટે ડિવિઝનમાં આવ્યા હતા અને સાથે સાહેબે વારે વાત કરી છે અને અમે શાંતિપૂર્ણ બંધનું એલાન કરવા માટે આજે ભેગા થયા છીએ. તો એના માટે અમે બધાને વિનંતી કરી છે SC ST OBC સમાજના લોકો પણ આમાં સાથ સહકાર આપે અને આ બંધને સફળ બનાવે. ABVP દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ઓગસ્ટ મહિના સુધી રાજ્યની સરકારી અને અર્ધ સરકારી લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નથી. રાજ્યની અર્ધ સરકારી કોલેજનો પ્રશ્ન ઘણા લાંબા સમયથી પડતર છે. ગત વર્ષે પણ અભાવિત પ્રતિનિધિ મંડળ દ્વારા આ વિષયના નિરાકરણ હેતુ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. રાજ્યની અર્ધ સરકારી લો કોલેજોની સ્થિતિ ખૂબ જ દયાજનક છે, જેના પર સરકારના ત્વરિત પગલાં અતિ આવશ્યક બની ગયા છે. આ તમામ વિષયોને લઈને ABVP દ્વારા આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જુનાગઢ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવેલું હતું. લોના વિદ્યાર્થીઓ છે તેમનું એડમિશન પ્રક્રિયાઓ હજી સુધી શરૂ નથી કરવામાં આવી, તેના માટે થઈને આવેદનપત્ર આપવામાં આવેલું હતું. ને જે કોઈ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારણા ધોરણો મુજબ જે કોલેજોની અંદર પ્રાધ્યાપકોની ભરતી નથી કરવામાં આવેલ તે તાત્કાલિકપણે શરૂ કરવામાં આવે અને જે કોઈ ગ્રાન્ટીનેટ કોલેજોમાં વિદ્યાર્થીઓને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તે ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે. આ ત્રણ માંગોને લઈ અને વિદ્યાર્થી પરિષદે આવેદનપત્ર આપવામાં આવેલ છે જુનાગઢ દ્વારા. અને જે કોઈ પણ માંગ છે એ તાત્કાલિક ધોરણે જો સંતોષવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ અને સામાન્ય વિદ્યાર્થીઓ રોડ ઉપર આવશે અને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે ને જેનું જવાબદાર તંત્ર પોતે રહેશે. જૂનાગઢ મહાનગરપાલિકાની કચરા ગાડીના ડ્રાઈવર પર 2 શખ્સોએ હુમલો કર્યો હતો. મહાનગરપાલિકાના ડોર ટુ ડોર કચરા એકત્ર કરતા સફાઈ કર્મચારીઓ પર 2 તત્વો દ્વારા હુમલો કરવામાં આવતા સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા અને પોલીસે ગણતરીના કલાકોમાં 2 હુમલાખોરોને ઝડપી પાડ્યા હતા. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ડ્રાઈવરની નોકરી કરતા 33 વર્ષીય જિગ્નેશભાઈ દીપકભાઈ વાઢેર શનિવારની રાત્રિએ મેજિક વાહનમાં 2 કર્મચારીને બેસાડીને જતા રહ્યા હતા. ત્યારે જયશ્રી રોડ પરના ફાટક નજીક પાછળ ડબલ સવારીમાં આવેલ બાઇકના ચાલકે હોર્ન વગાડતા તેને સાઈડ આપી હતી.
પરંતુ આગળ નીકળી પોતાનું બાઇક ઊભું રાખીને બંને શખ્સે જિગ્નેશભાઈ વાઢેર પર હુમલો કરીને ધમકી આપીને નાસી ગયા હોવાની ફરિયાદ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. મહાનગરપાલિકા ખાતે તમામ સફાઈ કર્મચારીઓ દ્વારા ધરણાની શરૂઆત કરવામાં આવી હતી તેમજ સફાઈ કર્મચારી યુનિયન મંડળના પ્રમુખ દ્વારા તાત્કાલિક આ બંને લુખ્ખા તત્વોને ઝડપી લેવા માંગ સાથે હડતાલ શરૂ કરી હતી. સફાઈ કામદાર એસોસિએશન દ્વારા આ મામલે પોલીસને હુમલો કરનાર આવારા તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું, જેને લઈને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગણતરીના જ કલાકોમાં 2 હુમલાખોરોને ઝડપી પાડ્યા હતા. હું ડોર ટુ ડોર કચરાની ગાડી હલાવું છું, ડ્રાઇવિંગ કરું છું. ગઈકાલે રાત્રે સફાઈનું ડ્રાઇવિંગ કરું છું, એટલે ગઈકાલે રાત્રે મોડી રાતે હું ગાડી લઈને નીકળ્યો મારા કામ ઉપર. ત્યારે બે વ્યક્તિઓ હતા જે દારૂ પીને હોરનને એટલા મારતા હતા પાછળથી, અને પછી મેં એને સાઈડ આપી એટલે એને ગાડી આગળ રોકી અને ગાડી આગળ નાખીને મારી ગાડી રોકી મને અભદ્ર શબ્દો બોલવા માંડ્યા અને અમારી રાત્રિ સફાઈની બૈરાઓ વિશે ખરાબ ભૂંડા શબ્દો, ગાળો બોલ્યા, હાવ ખરાબ ન બોલી શકાય એવા શબ્દો બોલ્યા અને ઘણું બધું અમારી જ્ઞાતિ વિશે એટલું બોલ્યા છે. ઘણા બધા શબ્દો બોલ્યા અને મને ઢીકા લાતીને એવું બધું માર્યો છે. મારા ભેગો એક વ્યક્તિ મારો લેબર હતો એને પણ ઢીકા લાતીને એવું બધું માર્યું છે. અને પોલીસ અને પ્રશાસનને મારી એવી નમ્ર અપીલ છે કે અમને ન્યાય આપો. અમારા ડોર ટુ ડોરના કર્મચારી, ડ્રાઈવર અને સફાઈ કામદાર પર 2 આવારા તત્વો દ્વારા હુમલો થયો હતો. એ હુમલાને લઈ અને સફાઈ કામદાર કર્મચારીએ બધાએ બંધ પાડ્યું છે. એને ખૂબ મોટા પાયે સમર્થન મળ્યું છે. પોલીસ તંત્રને જાણ થતા પોલીસ તંત્રએ ખૂબ સારી કામગીરી કરી છે. તાત્કાલિકપણે 2 ઇસમોને પકડ્યા છે, એની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે અને વહેલામાં વહેલે એને ખૂબ જ મોટી સજા થાય તેવી પણ અમારી માંગણી છે. પોલીસ તંત્રનો અમે દિલથી આભાર વ્યક્ત કરી છે. જયસી રોડ ઉપર જે કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરો એટલે કે ગાર્બેજ કલેક્શન કરે છે તે ગાડીના ચાલક જિગ્નેશભાઈ અને અન્ય વ્યક્તિ છે આ ડોર ટુ ડોર ગાડી લઈને નીકળેલા. તેવા સમયે ટુ વ્હીલ પર ડબલ સવારી 2 શખ્સો આવેલા અને પોતાની સાઈડ કેમ નથી આપતો એમ કરીને આ ડોર ટુ ડોર જે ગાડી છે તેમને રોકેલી અને ઝપાઝપી કરેલી, માર મારેલો. ત્યારબાદ તેમને અપશબ્દો કહેલા અને જાનથી મારી નાખવાની ધમકી આપેલી. આ બાબતે છે એ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 115, 54, 351, 296 મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનામાં હાલ આ જે 2 આરોપીઓ છે મૌલિક પુરોહિત અને વિનોદ પરમાર, આ બંનેને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને આગળની આ દિશામાં છે હાલ તપાસ PSIના કરી રહેલ છે. આ ઉપરાંત વધુમાં એ જણાવવાનું કે જ્યારે આ સરકારી કર્મચારી અથવા તો આઉટસોર્સિંગથી જે નગરજનોની સેવામાં છે, જે કચરો ઉઠાવવાનું કામ કરે છે અને શહેરની સફાઈની હંમેશા માટે ચિંતા કરતા હોય છે, એવા લોકો પર આવા બનાવ બને એ ખૂબ ખેદજનક ઘટના છે. અન્ય પણ એવી રજૂઆતો મળી છે કે એમને ટાર્ગેટ કરી અને નુકસાન પહોંચાડવામાં આવે છે. તો એમને પણ એમના આગેવાનો અને આ સભ્યોને પણ અમે વિનંતી કરી છે કે તમે આવા કોઈ પણ બનાવ બને તો આમાં સમાધાન કે સહન કરવાને બને તાત્કાલિક છે પોલીસ ફરિયાદ કરવાનો આગ્રહ રાખે. આ ઘટના ખાસ કરીને છે આ જે ડોર ટુ ડોર જે કચરો લઈ જતી જે ગાડી છે તેમને સાઈડ આપવા બાબતે છે આ ટુ વ્હીલનો ચાલક છે ડબલ સવારી જે હતા તેમને માથાકૂટ કરેલી કે સાઈડ કેમ આપી નથી. પરંતુ જે આ રસ્તાની સાઇઝ અને જે તેના લીધે છે એ પ્રોપર પોતે જઈ રહ્યો હતો એટલે ખરેખર એવો ઇસ્યુ નહોતો. આમ છતાં એમને મારેલો તો એવી હકીકત જે ફરિયાદીએ જણાવેલી છે. તો આ બાબતે છે હાલ તપાસ શરૂ છે. વિસાવદરમાં જાણીતી કંપનીની બનાવટી બીડી વેચતા વેપારી સામે અને તેને નકલી બીડી આપનાર મુંબઈના શખ્સ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. વિસાવદરમાં માંડાવડ રોડ પર આવેલ જય ખોડિયાર સોપારી નામની દુકાનમાં તેના માલિક મધુ ભાણાભાઈ હડિયા બનાવટી સાવળે નામની બીડીનું વેચાણ કરતા હોવાની માહિતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી, જેના આધારે ઉના ખાતેની સાવળે વાધીડે એન્ડ કંપનીના ફિલ્ડ ઓફિસર જીતેન્દ્ર બાલકિશન જેઠવાને સાથે રાખીને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ગઈકાલે
આ દુકાનમાં ખરાઈ કરવા કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન જય ખોડિયાર સોપારી દુકાનમાંથી બનાવટી રાજકમલ અને સંભાજી બીડીના 3 કાર્ટૂન મળી આવ્યા હતા. બીડીના પેકેટનો કલર, શબ્દોની ડિઝાઇન, કાગળ અને સ્ટીકર વગેરેમાં તફાવત જોવા મળ્યું હતું. પૂછપરછમાં વેપારીએ બનાવટ બીડીનો જથ્થો મુંબઈના ગોપાલ કૃષ્ણા ચિસ્ટા પાસેથી મેળવ્યા હોવાનું જણાવ્યું હતું. આથી ફિલ્ડ ઓફિસર જીતેન્દ્ર જેઠવાએ વેપારી મધુ હડિયા અને મુંબઈના ઇસમ વિરુદ્ધ બીડીની કંપનીને આર્થિક નુકસાન કરવાના ઈરાદે બનાવટી બીડીનું વેચાણ કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે જુદી જુદી કલમો મુજબ ગુનો નોંધીને બંને ઇસમો વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે પટેલ ચલાવી રહ્યા છે. વિસાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા માંડાવર રોડ ઉપર જે સાબડે એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ જે સંભાજી કરીને બીડી બનાવે છે, તેમના ઓથોરાઇઝ પર્સન દ્વારા હકીકત જણાવેલી કે ક્રાઇમ બ્રાન્ચમાં આવી અને વિગત જણાવેલી કે આ પ્રકારે છે એ પોતે સાબડે કંપનીની છે ડુપ્લિકેટ બીડીઓનું વેચાણ આ જગ્યાએ થાય છે. તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ઓથોરાઇઝ પર્સનને સાથે રાખી અને આ જે માંડાવર રોડ ઉપર આવેલી મધુભાઈ ભાલાભાઈ હડિયાની દુકાન પર ચેક કરતા સાબડે એન્ડ કંપની તથા રાજકમલ પ્રાઇવેટ લિમિટેડ આની બંનેની છે અલગ અલગ પેકેટો બીડીના મળી આવેલા અને કુલ આવા કાર્ટૂનો કબજે કરેલા, જેની બજાર કિંમત થાય છે 1,35,000 રૂપિયા. તો આ બાબતે ચેક કરતાં પોતે ખરેખર આ રીતે ડુપ્લિકેટ પેપર બનાવી અને વેચાણ કરતો હોય તો આ પ્રાથમિક જે આ મધુભાઈ હડિયાની પૂછપરછ કરતાં તે આ માલ છે એ ગોપાલ કૃષ્ણ ચિંટા બોમ્બે પાસેથી મગાવતો હોય અને અહીંયા છે એ હોલસેલમાં આ માલ પોતે માર્કેટમાં વેચાણ કરતો હોય તેવી હકીકત જણાવેલી. આ બાબતે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 318, 336 અને ટ્રેડમાર્ક એક્ટની સેક્શન મુજબ છે એ ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ આ બાબતે છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ આમાં અન્ય કોઈ આરોપી સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ શરૂ છે. વન વિભાગે ધોરાજીના ભોળા ગામની ફોરેસ્ટ વિભાગની હદમાંથી ગાંડા બાવળ સાથે વાહન પકડી પાડ્યું હતું. ભોળા નર્સરી અને ફોરેસ્ટ વિભાગની હદમાં બેફામ રીતે ગાંડા બાવળ અને લાકડા કાપીને બારોબાર લાકડા વેચાવાનું કારસ્તાન ચાલતું હોવાની માહિતી મળી હતી. જેના આધારે વન વિભાગના અધિકારીઓએ ગાંડા બાવળના લાકડા સાથે પિકઅપ વાહન પકડી પાડ્યું હતું અને આરોપીઓને પકડી પાડતા ચોરી ઓર સીના ચોરી જેવા ઘાટ સર્જાયો હતો. આરોપીઓએ આત્મહત્યા કરી લઈશ તેવું જણાવતા દોડધામ મચી ગઈ હતી. નિહારિકા પંડ્યા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા. શું ઘટના હતી? ઘટના આજે બપોરના સમયે બાતમી મળેલ કે ભોળાથી છાડવાવદર જતા રોડ ઉપર ડાબી સાઈડ દેશી બાવળનું કટિંગ થઈ રહેલ છે, ત્યારે અમારા તરફથી રૂબરૂ જઈ અને તપાસ કરતા હકીકતમાં માલુમ પડેલ કે જીવણભાઈ પારગી મૂળ રહેવાસી ભોળાના જે વ્યક્તિ હતા એ અને તેમની સાથે બીજા 3 વ્યક્તિઓ તરફથી આ બોલેરો ગાડીમાં દેશી બાવળ તથા ગાંડો બાવળ બંને હતું અને જે લોકો કટિંગ કરી અને લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તા ઉપરથી જ અમે તેમની અટક કરેલ હતી. મુદ્દામાલની કિંમત અંદાજે 10,000 રૂપિયા છે, તેમજ એની જે સાધન પકડેલું છે તેનું 4.5 થી 5 લાખ રૂપિયાની વેલ્યુ છે. હાલ ભલામણ માટેના કોઈ ફોનમાં ધાકધમકી આવે છે? ના, ધાકધમકી કે ભલામણ કોઈ પ્રકારની આવતી નથી. માત્ર ને માત્ર યોગ્ય કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવે છે. શું ધમકી આપતો હતો? આરોપીએ જ્યારે સ્ટાફે તેની અટકાયત કરી છે ત્યારે આરોપીએ એમ જણાવેલ કે જો મને આવી રીતે તમે અટકાયત કરશો તો હું સુસાઇડ કરી લઈશ અથવા તો તમે યોગ્ય કાર્યવાહી કરવા માટે જ્યારે કાર્યવાહી કરવામાં આવી ત્યારે એણે એ કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવા માટેનો પ્રયાસ કરેલ છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
ગંભીર અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304899558508008104 9099509070.